हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल। અવાજ આવે એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો. હા, અને અવાજ આવે છે પાછળ કેમ? ઈકો થોડો ઓછો કરો. આવું થાય ને ત્યારે સમજાય કે તારી ધણી નું થાય. આમાં થોડું આપણું ચાલવાનું. કલાકનો સત્સંગ આપણો બનતો ન રહ્યો, પણ આપણે મોટો કરવો તો એ થોડો નાનો થયો તોય આપણને એટલું આકરું લાગે છે. તો બિચારા ખેડૂતોને લાખોનું નુકસાન, એને કેટલું આકરું લાગતું. કાલે અહીંયા એવડી મોટી કથાનું આયોજન છે, ત્યાં આવે શું થાય છે રામ જાણે. તો આકરું તો એમાં લાગે, કારણ કે એટલા દિવસોની મહેનત હોય, એટલો પરિશ્રમ હોય, એટલો ઉત્સાહ હોય. આપણું તો 70% કામ તો થઈ જ ગયું હતું. 2.5 કલાક કીર્તન તો ત્યાં સુધી એક છાંટોય ન આવ્યો. તો સર્વપ્રથમ આપ સમસ્ત શ્રોતાઓના ચરણોમાં સાદર નવા વર્ષના દંડવત પ્રણામ. અમારે શ્રીનાથજી પ્રભુ પહેલેથી કીધું 40 મિનિટમાં નીચે ઉતરી જાય. થાય ક્યાં છે? મને તો ઘડીક આ ગાદલું જોઈને એમ થયું કે રાજ તિલક પ્રભુ કેવી કાંઈ બધા ઘર ઘરના છે, કથા કહી દે, હું ઘડીક સુઈ લઉં. કારણ કે રાતે લગભગ આવી રીતે પ્રોગ્રામમાંથી ઘરે પહોંચે ને સુતા 12:30 થઈ જાય. સવારે મંગળામાં તો જાગું જ રહ્યું. અને બપોરે બેટી માશું હક ને કુવાને જ દે. તો આવો કંઈક ભગવાનની કૃપાથી થોડી ઘણી ક્ષણ શ્રીમદ ભાગવતની કંઈક ચર્ચા કરીને સાર્થક કરી. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ, ઈકો હજી થોડો ઓછો, 88,000 ઋષિ મુનિઓ. અવાજ આવે છે પાછળ ક્લિયર? તો રહેવા દે, અવાજ આવતો હોય કેમ વાંધો. 88,000 ઋષિ મુનિઓ બિરાજમાન છે. બધા જ પુરાણોની કથા સાંભળી ચૂક્યા છે ઋષિઓ. બહુ ધ્યાનથી અને સમજવા જેવી વાત કરી રહ્યા છે. અને હવે એ ઋષિઓ સમસ્ત પુરાણોના વક્તા ભગવાન વેદવ્યાસજીના શિષ્ય અને ડાયરેક્ટ બલરામજીની કૃપા પાત્ર ઉગ્ર સવા સૂતજી ને પ્રશ્ન પૂછી રહ્યા છે. એનો પ્રશ્ન શું છે તમે સાંભળો. શૌનકજી કહે છે કે હે સૂતજી, હવે આગળનો જે સમય આવે છે એ ઘોર કળિયુગ આવી રહ્યો છે. મોઢું અવાજ થોડુંક બસ. આગળનો જે સમય આવે છે ઘોર કળિયુગ આવી રહ્યો છે. અને એ કળિયુગમાં પ્રાયેણ અલ્પ આયુષ્ય કલો અસ્મિન યુગે જના. કળિયુગમાં મનુષ્યના આયુષ્ય અલ્પ થઈ જશે. મંદ ભાગ્યા મંદ મતય યુપદ્રતા. મંદા સુમંદ મતય મંદ ભાગ્યા યુપદ્રતા. બુદ્ધિ મંદ થઈ જશે, ભાગ્ય મંદ થઈ જશે. ઉપદ્રતા અર્થાત મન દિવસ રાત ચિંતાઓમાં લાગેલા રહેશે. કોઈ જગ્યાએ શાંતિ નહીં હોય. અને સ્વભાવ કેવા થઈ જશે તો કે છે કે ઇહ ઘોર કલો યુગો જીવ પ્રાય અસુરતામ ગત. પ્રાય અર્થાત 99.99% લોકો આસુરી સ્વભાવના થઈ જશે. ક્લેશ ક્રાંતસ્ય, અને નાના પ્રકારના ક્લેશોથી, સંકટોથી, દુઃખોથી હંમેશા ઘેરાણેલા રહેશે. તસ્યવ શોધનમ કિમ, હે સૂતજી,
આવા લોકોનું કલ્યાણ કઈ રીતે થાય? મીન્સ આપણી લોકો માટે પ્રશ્ન પૂછી રહ્યા છે, કારણ કે એ બધા તો ઋષિ મુનિઓ છે, ત્રિકાલ જ્ઞાની છે અને પામી ગયેલા છે, આત્મ સાક્ષાત્કારની પરિસ્થિતિ સુધી પહોંચેલા છે. પણ કળિયુગમાં જે જીવો થાય છે એની દશાનું વર્ણન કરીને એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આવા કળિયુગે જીવનું શોધનમ કિમ, એનું શોધન અર્થાત એનું કલ્યાણ કઈ રીતે થાય છે? સુત આખ્યાહી કથા સારમ. હે સુતજી, કથા તો તમારા મુખેથી બહુ સાંભળી, પરંતુ હવે કળિયુગના જીવોને ધ્યાનમાં રાખીને આખ્યાહી કથા સારમ, હવે કથાનો સાર, અત્યાર સુધી તમે જે સંભળાવ્યું એમાંથી કંઈક સાર કાઢીને, એનો કંઈક નિચોડ કાઢીને કંઈક એવી વાત કરો, કંઈક એવું સાધન બતાવો, એક જ સાધન બતાવો કે જેનાથી ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્તતે મહાન, જેનાથી જીવને ભક્તિ પ્રાપ્ત થાય, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, સંસારના ભોગો પ્રત્યે વૈરાગ્ય થાય અને વિવેકો વર્ધતે અર્થાત સાચી સમજણ આવે. માયા મોહ નિરાશસ્ય, અને આ સંસારની માયા અને મોહથી જીવ મુક્ત થઈ શકે. હે સુતજી, શ્રેયસામ યદ ભવેત શ્રેય, શાસ્ત્રમાં જીવોનું શ્રેય અર્થાત કલ્યાણ કરવાના જેટલા પણ સાધનો બતાવ્યા છે એમાં સૌથી અધિક શ્રેય કલ્યાણકારી હોવું જોઈએ. શ્રેયસામ યદ ભવેત શ્રેય, અને પાવનાનામ ચ પાવનેભ્યઃ, અને જેટલા પણ પવિત્ર કરવાવાળા સાધનો વેદ પુરાણોએ બતાવ્યા છે એ બધામાં સૌથી અધિક પવિત્ર કરવાવાળું સાધન હોવું જોઈએ. અને સાથે સાથે કહે છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધન તદ્વદ અધુના, અને એ સાધન એવું હોવું જોઈએ કે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, જીવને હંમેશા માટે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે. કેટલા કેટલા પ્રશ્ન, કેટલી વસ્તુ માંગી છે? સાધન એક બતાવો, પણ ફળ કેટલા જોતા છે? શૌનકજી પૂછી રહ્યા છે કે હે સુતજી, એક જ એવું સાધન કલયુગના જીવોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રનો સાર અને નિચોડ કાઢીને એક વસ્તુ બતાવો, કારણ કે અનેક સાધનો કહેશો તો કળિયુગના જીવો પાસે એટલી શક્તિ નથી, એટલી બુદ્ધિ નથી અને એટલું આયુષ્ય પણ નથી કે અનેક સાધનો કરી શકે. અને એટલા માટે એક જ એવું સાધન બતાવો કે જેનાથી જીવને ભક્તિ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, વૈરાગ્ય આવે જીવનમાં, સાચી સમજણ આવે, સંસારના માયા મોહથી જીવ ઉપર ઉઠે, અને જેટલા પણ કલ્યાણ કરવા વાળા સાધન છે બધામાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરવા વાળું હોવું જોઈએ. અને જેટલા પવિત્ર કરવા વાળા સાધનો છે એમાં સર્વશ્રેષ્ઠ પવિત્ર કરવા વાળું સાધન હોવું જોઈએ. અને સાથે સાથે એ સાધન એવું હોય કે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, જીવને શાશ્વત રૂપમાં ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે. પ્રશ્ન સાંભળીને સુતજી કહે છે કે ઋષિઓ, તમે તો આ બહુ બુદ્ધિમાની પૂર્વક પૂછેલો પ્રશ્ન છે. એક જ સાધનના ફળ કેટલા જોતા છે? એક જ સાધનમાં બધું પામી લેવું છે. તો સુતજી કહે છે કે ઋષિઓ, તમારો પ્રશ્ન અત્યંત બુદ્ધિમત્તા પૂર્વક પૂછેલો પ્રશ્ન છે. પણ સુતજી કોઈ સાધારણ તો હતા નહીં, એ પણ સાક્ષાત ભગવાન વેદવ્યાસજીના શિષ્ય છે, સમસ્ત પુરાણોના વક્તા છે. અને સુતજી કહે છે કે હે ઋષિઓ, ઉપાય તો પહેલેથી જ, તમે જે પૂછો છો એ સાધન તો પહેલેથી જ છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, કળિયુગના જીવો કે જે સ્વભાવથી જ કાળરૂપી સર્પની પકડમાં છે, અર્થાત બધા જ મૃત્યુના મુખમાં પડેલા છે. કાળરૂપી સર્પ બધાને ગળી રહ્યો છે, પોતાની અંદર ખેંચી રહ્યો છે. કાળરૂપી અજગરે આપણને બધા, કોઈને 50 વર્ષ અંદર ખેંચી લીધા, કોઈને 60% અંદર ખેંચી લીધા, કોઈને 70%, કોઈને 80% સુધી અંદર ઉપાડી લીધા છે.
બધા જ જીવો મૃત્યુના મુખમાં પડેલા છે અને મૃત્યુ એક એવી વસ્તુ છે કે જેની માટે આ જગતમાં કોઈ અપવાદ છે જ નહીં. અપવાદ કોને કહેવાય? 100 લોકો જન્મ્યા છે, 99 એમાંથી મરી જાય છે અને એક વ્યક્તિ બચી જાય તો જે બચી ગયો એને શું કહેવાય? કે અપવાદ છે. એ અપવાદ રૂપ બચી ગયો. પણ મૃત્યુ એક એવી વસ્તુ છે કે 100 જન્મ્યા છે, 100 એ 100 મરશે. એમાં કોઈ અપવાદ છે જ નહીં, કોઈ ઓપ્શન જ નથી. અને આવા જીવોનું કલ્યાણ થાય એટલા માટે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. આવા લોકોના કલ્યાણ માટે, મંગલ માટે જ, કે જે મૃત્યુના મુખમાં પડેલા છે એની માટે જ કિરેણ અર્થાત શુકદેવજીએ શ્રીમદ ભાગવત નું વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. સુખદેવજીએ આ ભાગવત કીધું છે એ શૌનક આદિ ઋષિઓ એક સાધન તમે જે પૂછ્યું તો એ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતનો કોઈ આશ્રય લેશે તો ભક્તિ પ્રાપ્ત થાય છે, જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, વૈરાગ્ય આવશે, સાચી સમજણ આવશે, એ જીવ માયા મોહથી ઉપર ઉઠશે અને પરમ કલ્યાણ અને પરમ પવિત્રતાની સાથે સાથે ભગવાન કૃષ્ણની નિત્ય પ્રાપ્તિ કરાવવાળું એકમાત્ર સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત. ઘણીવાર લોકો એમ કે સાધુઓ સમાજ માટે શું કરે છે? ઘણાને મનમાં એમ છે કે સાધુઓ પોતાનું તો કરે છે પણ સમાજ માટે તો એક ભાર જ છે. પ્રાય જે લોકો સત્સંગથી વિમુખ છે ને એમાં પણ હિન્દુ સમાજમાં તો એક મોટો વર્ગ એવો છે, ભલે મુખ ઉપર વાહ વાહ કરતા હોય પણ એના મનમાં પાછળથી જ વાત હોય કે સાધુઓ પોતાનું જે કરતા હોય સમાજ માટે શું કરે છે, પોતે શું કરે છે એનો તો ક્યારેય વિચાર હોય જ નહીં. સાધુઓ સમાજ માટે ભારરૂપ છે. સમાજ માટે કરે છે શું? અરે ભાઈ, સંતો મહાપુરુષો પોતાનું ઘર છોડીને, પરિવાર છોડીને, માતા પિતા છોડીને, શારીરિક સુખ છોડીને, સંપત્તિ છોડીને, બધું જ છોડીને કોઈ વનમાં જઈને રહે, કોઈ મંદિરમાં જઈને રહે, કોઈ આશ્રમોમાં જઈને રહે, અડધી અડધી રાત્રે જાગીને ભજન કરે, સંયમ પૂર્વક રહે, સદાચાર પૂર્વક રહે, કઠોર સાધના કરે, વ્રત કરે, યમ નિયમોનું પાલન કરે અને આ ભજન રૂપી સંપત્તિથી જે કાંઈ પ્રાપ્ત થયું છે એને બિચારા સમાજ સેવામાં તો લગાડે છે. ભગવાનને પ્રાર્થના કરે તો શું કરે છે? સર્વે ભવંતી સુખિના, સર્વે ભવંતુ સુખિના. હે ભગવાન, બધા જ જીવો સુખી થાય. સંતોની પ્રાર્થના શું હોય? આપણા ઋષિઓએ, સંતોએ સર્વે સંતુ નિરામય, બધા જ નિરોગી રહે, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાની જીવનમાં સારો દિવસ જ ઉગે, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈને જીવનમાં દુઃખ આવે જ નહીં. આપણે પ્રાર્થના કરી હોય તો આપણી માટે કરીએ, વધીને આપણા પરિવાર માટે પ્રાર્થના હોય અને એનાથી આગળ વધીએ તો આપણા કોઈ જાણ પહેચાનના હોય ને એને તકલીફ હોય તો કદાચ ક્યારેક એની માટે પ્રાર્થના થઈ ગઈ. આનાથી આગળ આપણી બુદ્ધિ નથી. પણ સંતોની પ્રાર્થના સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય, સંપૂર્ણ વિશ્વનું હે પ્રભુ તમે મંગલ કરો, આ જગતમાં બધા જ સુખી રહે, બધા જ નિરોગી રહે, બધાને જીવનમાં સારા દિવસો આવે, કોઈને દુઃખ ભોગવવું જ ન પડે. એવા એવા મહાપુરુષો આ જગતમાં થયા. જગન્નાથપુરીમાં આજથી 500 વર્ષ પૂર્વે એક વાસુદેવ દત્ત કરીને ભક્ત હતા. વિસ્મય ચૈતન્ય મહાપ્રભુને વાસુદેવ દત્તજી કહે છે કે પ્રભુ, હે કરુણામય, તમે આ જગતમાં શું કામ પ્રગટ થયા છો? જીવો ઉપર કરુણા કરવા માટે જ તમે પ્રગટ થયા છો ગૌરાંગ રૂપમાં અને સંસારના જીવોને કૃષ્ણ ભક્તિ આપીને આ સંસારમાંથી મુક્ત કરીને સુખી કરવા માંગો છો. તો હે પ્રભુ, મારી પણ તમને પ્રાર્થના છે કે
આ જીવોનું દુઃખ મારાથી જોવાતું નથી. સંસારના લોકોને જીવોને જ્યારે હું દુઃખમાં જોઉં છું, કષ્ટમાં જોઉં છું, કોઈને પીડામાં જોઉં છું, તો મારું હૃદય ફાટે છે. મારાથી બીજાનું દુઃખ સહન નથી થતું. હે કરુણામય, તમારા ચરણોમાં પ્રાર્થના છે કે આ જેટલા પણ જીવો છે બધાના જે કાંઈ પાપ કર્મ હોય, જે પાપને કારણે એ લોકો દુઃખ, કષ્ટ અને પીડા ભોગવી રહ્યા છે, એ બધા જ પાપ કર્મો તમે મને આપી દો. મહાપ્રભુ કહે છે કે વાસુદેવ, તું જાણે છો શું પ્રાર્થના કરે છો? આ બધા જીવોના અસંખ્ય પાપ કર્મને લઈને તું ક્યાં જઈશ? તો કે પ્રભુ, હું કરોડો કલ્પ સુધી નરકમાં રહીને બધાના પાપોને ભોગવી લઈશ, પણ આ બધાના પાપ મને આપી દો અને આ બધાને તમે સુખી કરી દો. તમારા અવતારનું પ્રયોજન પણ પૂર્ણ થઈ જશે અને મારી ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે. મહાપ્રભુની આંખમાં આંસુ આવી ગયા. મહાપ્રભુ ના શરીરમાં એક સાત્વિક વિકાર રોમ રોમ ઊભું થઈ ગયું. ધન્ય છે વાસુદેવ, તું તો પ્રહલાદ કરતા પણ એક કદમ આગળ નીકળે. આવા મહાપુરુષો છે અને અજ્ઞાની જીવો શું કહે છે, સમાજ માટે શું કરે? બિચારા સમાજનું દુઃખ દૂર કરવા માટે તો પોતાની બધી જીવનની સાધના લગાડી દીધી. આજીવન જે ભજન કર્યું, કઠોર સંયમ પૂર્વક રહીને તપસ્યા કરી, સાધના કરી, અને માંગે છે શું? બીજાનું કલ્યાણ થાય. આ ઋષિઓ બેઠા છે જે પ્રશ્ન કરે છે, પોતે પામી ગયેલા છે, એની શું જરૂર છે? પ્રશ્ન પૂછે છે આપણી માટે, આપણી જેવા કળયુગી જીવો માટે. કાલ હું સંવાદ સંભળાવતો હતો શ્રીમદ ભાગવતનો કે વિશ્વ બ્રહ્માંડના મોટા મોટા યોગીઓની સભા ભરાણી હતી, જેમાં એકથી મોટા એક યોગેશ્વરો હતા, જે આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચેલા, જેને પોતાની અંદર જ સમાધિમાં ભગવત દર્શન, ભગવત સાક્ષાત્કાર થયેલો છે. એવા મોટા મોટા યોગીઓની સભા ભરાણી છે. અને યોગીઓની સભામાં મંથન ચાલી રહ્યું છે. ચર્ચાનો વિષય છે કે મનુષ્ય સમાજનું કલ્યાણ કઈ રીતે થાય, માનવ સમાજનું કલ્યાણ કરવા વાળો સર્વશ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય કયો? પોતાની માટેની આ ચર્ચા નથી ચાલી રહી. લોક મંગલની વાત માટે કહી રહ્યા છે કે માનવ સમાજનું, મનુષ્યનું કલ્યાણ કરવા વાળું સર્વશ્રેષ્ઠ અને સાથે સાથે શ્રેષ્ઠની સાથે સરળ પણ હોવું પડે એવું સાધન કહ્યું. અને બહુ ચર્ચા વિચારણા મંથન કર્યા પછી સુખદેવજી કહે છે કે રાજન, યોગીઓની સભામાં યોગી નામ રૂપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ, યોગીઓની સભાનો નિર્ણય આવ્યો કે યોગીનામ રૂપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ, ભગવાન નામ સંકીર્તન જ માનવ સમાજ માટે, મનુષ્ય માત્ર માટે કલ્યાણનું સર્વશ્રેષ્ઠ અને સૌથી સરળ સાધન છે. કીર્તન અર્થાત ભગવાનનું નામ આપણે ગાઈએ છીએ, ખાલી એને જ કીર્તન નથી કીધું. મુખમાંથી ભગવાનનું નામ ઉચ્ચારણ કરવું એ પણ કીર્તન છે. જપની એક વિધિ છે કે મૌન જપ કરવા, મૌન રહીને જપ કરવા, પરંતુ જે ઉચ્ચારણ પૂર્વક જપ કરવામાં આવે છે એને કીર્તનમાં પણ ગણવામાં આવે, જપમાં પણ આવે અને કીર્તનમાં પણ આવે. કીર્તન કેમ? કારણ કે મુખથી આપણે બોલી રહ્યા છીએ, એનો અવાજ બહાર નીકળી રહ્યો છે. પ્રભુપાદજીએ આપણને ઇસ્કોનમાં જપની જે વિધિ બતાવી છે, ઉપાંશુ, જેમાં આપણે મુખથી મહામંત્ર બોલી રહ્યા છીએ, તો એમાં લાભ કેટલા છે જાણો છો? જપ કરવામાં, ઉચ્ચ સ્વરથી જપ કરવામાં 3 ભક્તિ એક સાથે થઈ રહી છે. એક તો જીહવાથી ઉચ્ચારણ કરીએ છીએ અર્થાત કીર્તન થઈ રહ્યા છે, અને ઉચ્ચારણ થઈ રહ્યું છે કાનથી સાંભળી રહ્યા છીએ એટલે શ્રવણ ભક્તિ પણ થઈ રહી છે. અચ્છા, આપણે બોલતા હોઈએ અને કાનથી સાંભળીએ છીએ, એનો અર્થ છે કે મન લાગેલું છે. મન ન લાગેલું હોય તો સંભળાય? આપણું મન ન હોય તો આપણે કોઈ પણ વસ્તુ સાંભળી શકીએ? અમારા કુલદીપ પ્રભુ હમણાં 50 વર્ષે પહોંચ્યા છે, ધ્યાન બેરા થઈ ગયા. ઘણી વાર 3 વાર બોલાવી તેમ સાંભળતા જ નહીં.
કાન, તમે સત્સંગમાં બેઠા છો, શરીર બેઠું છે, પણ મન તમારું નથી, તો બેસવા છતાં, કાન ખુલ્લા હોવા છતાં, સાંભળવા છતાં એક વાત ખબર નહીં રહે શું વક્તા બોલ્યા. મન હશે તો જ કાન સાંભળશે, મન નહીં હોય તો કાન હોવા છતાં કાંઈ લાભ નહીં થાય. એટલા માટે ભલે 70 કિલોનું 80 કિલોનું શરીર બેઠું છે, પણ મન નહીં હોય તો આપણું મન જ્યાં હોય ને ત્યાં આપણી સ્થિતિ ગણાય. મન આપણું ઘરે હોય ને તો આપણે અત્યારે સત્સંગમાં બેઠા હોવા છતાં ઘરે જ ગણાઈએ. તો મુખથી ઉચ્ચારણ થઈ રહ્યું છે, અર્થાત કીર્તન, આપણે કીર્તન ભક્તિ થઈ રહી છે, કાનથી સાંભળી રહ્યા છે, શ્રવણ ભક્તિ થઈ રહી છે, અને મન છે એટલે સાંભળી રહ્યા છે તો મન લાગેલું છે તો સ્મરણ ભક્તિ થઈ રહી છે. ભક્તિના 9 અંગમાં સૌથી શ્રેષ્ઠ પહેલા 3 અંગ પ્રહલાદજીએ કીધા છે, શ્રવણ, કીર્તન અને સ્મરણ. ત્રણેય અંગ એક સાથે થઈ રહ્યા છે. ઉચ્ચ સ્વરથી આપણને જે વિધિ પ્રભુપાદજી આપી છે એ અનુસાર જપ કરીએ. પ્રભુપાદજીએ જપની વિધિ શું બતાવી? મુખમાંથી જે મહામંત્ર નીકળી રહ્યો છે એને કાનથી સાંભળો, અને આ વિધિથી કરીએ તો 3 ભક્તિ એક સાથે થઈ રહી છે. કેટલો મોટો લાભ છે! ભગવાનનું નામ છે તો સૌથી મોટો લાભ છે જ, સાથે સાથે ભક્તિની 3 એક સાથે 3 પ્રકારની ભક્તિ થઈ રહી છે. તો આપણી વાત હતી કે માનવ સમાજ માટે શું કરે છે, તો આ બધા પ્રશ્ન કોની માટે કરે છે? લોક મંગલ માટે તો આ બધી વાત થઈ રહી છે. વિદુરજી મહારાજ તીર્થયાત્રામાં નીકળ્યા તો મૈત્રીજીના આશ્રમે ગયા છે. ગંગાજીના તટ પર હરિદ્વારમાં શ્રીમદ ભાગવતમાં કથા છે કે વિદુરજી અને મૈત્રેયજીનું મિલન થયું. અને ત્યાં જઈને વિદુરજી પ્રશ્ન પૂછે છે. પહેલો જ પ્રશ્ન વિદુરજીના મુખમાંથી નીકળ્યો કે હે ભગવાન, સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ વા અન્યત ઉપારમં વા. સંસારના લોકો સુખી થવા માટે, સુખની પ્રાપ્તિ માટે દિવસ રાત કર્મ કરે છે, પણ એટલી મહેનત કરવા છતાં એને સુખ તો મળતું નથી, અને મળે છે તો બહુ ઓછું મળે છે, અને ઉપરથી એનું દુઃખ, એની ચિંતા અને એની ઉપાધિઓ વધતી જાય છે. આમ થવાનું કારણ શું? વિદુરજી મહારાજ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સુખી થવા માટે લોકો કર્મ કરે છે, દિવસ રાત મહેનત કરે છે, અને એટલો પ્રયાસ કરવા છતાં સુખ તો મળતું નથી, અને ઉપરથી એનું દુઃખ જ વધતું જાય છે. હવે પ્રશ્ન એ છે કે વિદુરજીને આ પૂછવાની શું જરૂર છે? પોતે તો સુખ દુઃખથી ઉપર ઉઠેલા છે. વિદુરજી એક એવા મહાપુરુષ હતા કે ક્યારેય એને સુખ અને દુઃખ સ્પર્શ ન થઈ શકે. ધૃતરાષ્ટ્રે વિદુરજીનો ક્યારેય આદર નથી કર્યો. વિદુરજીનો સ્વભાવ હતો સાચી વાત કહેવી. ધૃતરાષ્ટ્રે ક્યારેય વિદુરજીની વાત માની નહોતી, પણ છતાં વિદુરજી હંમેશા સત્ય સલાહ આપતા, અને સત્ય કહેવાના બદલામાં પ્રાય ધૃતરાષ્ટ્ર ક્રોધિત થઈને વિદુરજીને ઘણી વખત અપમાનિત કરતા, પણ વિદુરજીને ક્યારેય દુઃખ લાગતું નહીં. વિદુરજીને માન અપમાનની પડી જ નહોતી. એ તો સ્પષ્ટ ભાષીને સત્ય કહેવા વાળા હતા. જ્યારે ભગવાન કૃષ્ણ શાંતિ દૂત બનીને આવ્યા, દુર્યોધન ને બહુ સમજાવવા છતાં દુર્યોધન સમજ્યો નહીં. અંતમાં કૌરવોએ ષડયંત્ર કર્યું ભગવાન કૃષ્ણને બાંધવાનું, અને એ સમયે ભગવાનની સભાની અંદર પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું, અને ત્યાંથી યુદ્ધની ચેલેન્જ આપીને ભગવાન નીકળી ગયા સભામાંથી. ભગવાન દ્વારકાધીશ નારાજ થઈને સભામાંથી નીકળી ગયા. કૌરવો, ધૃતરાષ્ટ્ર બધા ચિંતામાં છે. રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર મહારાજે સભા બોલાવી, બધા મંત્રીઓને બોલાવ્યા, અને એમાં સ્પેશિયલ વિદુરજીને બોલાવ્યા સલાહ લેવા માટે, મંત્રણા માટે. અને વિદુરજી ત્યાં આવ્યા,
અને વિદુરજીના મુખમાંથી જે શબ્દો નીકળ્યા, વિદુરજીએ જે વાત કરી એને સુખદેવજીએ ભાગવતમાં કીધું છે. વિદુરજી કહે છે કે મહારાજ, મેં તમને કેટલી વખત કીધું કે તમે જેને પુત્ર માની જેની હામાં હા ભણો છો, યા દુર્યોધન પુત્રના રૂપમાં તમારું પાપ પ્રગટ થયું છે. હજી તમે જો કુરુવંશનું કલ્યાણ ઈચ્છતા હો, કુરુવંશને બચાવવા ઈચ્છતા હો તો આને ત્યાગી દો. આ તમારો પુત્ર ભગવાન કૃષ્ણનો વિરોધી છે અને કૃષ્ણાદ વિમુખસ્ય પૂષણાતી ગતશ્રી, અને ભગવાનનો જે વિરોધી છે, જે પુત્ર નાસ્તિક છે, ભગવાનને માનતો નથી, ભગવાનનો વિરોધી છે, આવા પુત્રનું ભરણ પોષણ કરવા વાળા બાપને પણ નુકસાન ભોગવવું પડે છે. આજ તમારી દિવસે ને દિવસે અપકીર્તિ ફેલાઈ રહી છે, તમે નિસ્તેજ થઈ રહ્યા છો, તમારી શ્રી સંપત્તિ નષ્ટ થઈ રહી છે. કેમ? કૃષ્ણાદ વિમુખસ્ય પૂષણાસી, આ કૃષ્ણથી વિમુખ છે, ભગવાન કૃષ્ણનો વિરોધી છે, એવા પુત્રને તમે ભરણ પોષણ કરી રહ્યા છો. હજી તમે કુરુવંશનું મંગળ ઈચ્છતા હો તો આને કાઢી મૂકો ઘરમાંથી. દુર્યોધન ત્યાં બેઠો છે, ફૂફાડા નાખવા માંડ્યો દુર્યોધન. કહે એનમ જીહમમ, આ દાસી પુત્રને અહીંયા બોલાયો કોણે? અરે જેનું ખાય છે એનું જ ખોદે છે. અરે આને કમસે કમ જાનથી ન મારી નાખો તો કાંઈ નહીં, આ સભામાંથી બહાર તો કાઢી મૂકો. વિદુરજી દુર્યોધનના કાકા છે અને સભામાં દુર્યોધન એટલો ઉગ્ર થઈ ન કહેવાના, દાસી પુત્ર કહી દીધું. વિદુરજી ત્યાંથી સભા છોડી નીકળી ગયા. સુખદેવજી કહે છે કે વિદુરજીને દુર્યોધનના શબ્દોનું દુઃખ નહોતું લાગ્યું. એ મહાપુરુષ સુખ દુઃખથી ઉપર ઉઠેલા હતા, એટલે એવું નહોતું કે એ સભામાંથી દુઃખી થઈને કે નારાજ થઈને નીકળી ગયા. વિદુરજી નીકળી એટલા માટે ગયા કે દુર્યોધને એટલા અપશબ્દ કીધા છતાં ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનને રોક્યો નહીં. એટલે વિદુરજીને એમ થયું કે હવે આપણે અહીંયા જરૂર નથી, એટલા માટે વિદુરજી ત્યાંથી નીકળી ગયા. વિદુરજી બહુ મોટા ધનુર્ધર હતા. વિદુરજીનું ભાગવતમાં નામ આવ્યું છે ધન્વના, ધનુષ્યધારી. અને ધનુષ્યને સભાના દ્વાર પર છોડતા ગયા, અર્થાત કહેતા ગયા કે ભાઈ એમ ન સમજતા કે તમને છોડીને જાઓ છો ને તમારા શત્રુ અર્થાત પાંડવો સાથે મળી જાય છે. આઈના ધનુષ છોડીને આપણે હવે તીર્થયાત્રાએ ચાલ્યા. ઈ વિદુરજી મહારાજ વગર બોલાવે ભગવાન સામેથી જેમના ઘરે ગયા છે. વિદુરજીનું સૌભાગ્ય તો જો. દુર્યોધને 56 ભોગ તૈયાર કર્યા છે. હસ્તિનાપુરમાં સૌથી શ્રેષ્ઠ ભવન હતો દુશાસનનો. ભગવાન કૃષ્ણ માટે રહેવાની વ્યવસ્થા કરી છે દુશાસનના મહેલમાં, અને ભોજન માટે 56 ભોગ બનાવ્યા છે. પણ ઠાકુરજી એને તરછોડીને અને વગર આમંત્રણ વગર બોલાવે વિદુરજીના ઘરે પહોંચ્યા. આપણે વગર બોલાવે ક્યાં જઈએ? વગર બોલાવે આપણે ક્યાં જઈએ? આપણા ઘરે જઈએ. બીજાના ઘરે વગર બોલાવે જઈએ? વગર આમંત્રણ ક્યાંય જઈએ? વગર આમંત્રણ માણસ પોતાના ઘરે જાય, પોતાનું માનતો હોય ત્યાં જાય. વિદુરજીના ઘરે ભગવાન વગર બોલાવે ગયા છે. વિદુરજી તો સભામાં હતા, હજી ત્યાં હતા નહીં. વિદુરાણીજી સ્નાન કરવા માટે ગયા છે. જ્યારથી એને સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં આવ્યા છે, અને જેવા ભગવાને હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો, સંપૂર્ણ હસ્તિનાપુરના પ્રજાજનો રોડના બંને કિનારે ઊભા છે. ભગવાનનો રથ વચ્ચેથી ચાલીને આવે છે, બધા દર્શન કરી રહ્યા છે. વિદુરાણી ત્યાં ન ગયા. વિદુરાણીના મનમાં એ જ ભાવ હતો કે અરે હું કાંઈ થોડી બધાની જેમ રસ્તામાં એના દર્શન કરીશ, હું તો સામે બેસાડીને આંખ ભરીને એના દર્શન કરીશ. અનેક પ્રકારના મનોરથ કરે છે. સ્નાન કરવા ગયા અને એ સમય ભગવાન નો રથ ત્યાં જઈને ઉભો રહ્યો. કૃષ્ણ નીચે ઉતર્યા, દ્વાર ઠપકારે, ચાચી ઓ ચાચી. અને જેવા શબ્દ કાનમાં ગયા વિદુરાણીજીના, ભગવાનની મેઘ સમાન ગંભીર વાણી, ભાન ભૂલી ગયા અને બાથરૂમમાંથી સીધા બહાર આવ્યા. વસ્ત્ર પણ પહેર્યા નથી, એમનામ દ્વાર ખોલ્યો. ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું ફેંકીને વિદુરાણીજીનું શરીર ઢાંક્યું, અંદર લઈને ગયા
સામે પોતાની સામે આસન પર બેસાડે. ભોજનની વ્યવસ્થા તો અનેક કરેલી છે, પણ ભૂલી ગયા, અત્યારે હોશમાં જ નથી. કેળા હાથમાં લીધા અને આપણે બધા જાણીએ છીએ કેળાને ફેંકી રહ્યા છે, છાલ ભગવાનને આપી રહ્યા છે. અને ભગવાન વારંવાર પ્રશંસા કરતા કરતા વિદુરાણીજીના હાથના કેળાની છાલો ખાઈ રહ્યા છે. આ બાજુ વિદુરજીએ સાંભળ્યું કે ગરુડધ્વજ રથ એમના ઘર તરફ જઈ રહ્યો છે. તો સાંભળતાની સાથે વિદુરજી પણ સભામાંથી નીકળી ગયા અને સ્પીડથી ગતિથી ઘરે પહોંચ્યા. અને ઘરે આવીને શું દ્રશ્ય જોયું? વિદુરાણીજી છાલ આપી રહ્યા છે અને ભગવાન એ છાલને ખાઈ રહ્યા છે. વિદુરજી ચિલ્લાઈને કહે છે કે શું કરીશ, તને ભાન છો? તું છાલ ખવડાવે છો? ઊભી થા, રસોઈની તૈયારી કર. વિદુરાણીને ત્યારે સમજાણું. ઊભા થઈને અંદર ભોજનની વ્યવસ્થા કરવા ગયા. વિદુરજી ત્યાં બેઠા અને વિદુરજી હાથમાં કેળા લઈને છાલ ફેંકીને ગુદા અંદરનું કેળું આપ્યું. ઠાકોરજીએ મુખમાં મૂક્યું અને કહે છે કે ચાચા, વિદુરજી, કાકીના હાથની છાલમાં જે સ્વાદ હતો એ તમારા કેળામાં નથી. વિદુરજીની આંખમાં પણ આંસુ આવી ગયા. પ્રભુ, હું જાણું છું કે તમે કોઈ પદાર્થનો સ્વાદ તો લેતા નથી, તમે તો પ્રેમનો સ્વાદ લ્યો છો. અને એની અંદર જે પ્રેમ છે એ મારામાં ક્યાં? અને પછી વિદુરજીની ગોદમાં ભગવાન પોતાના ચરણો રાખીને બેઠા છે. વિદુરજી ભગવાનના ચરણો દબાવી રહ્યા છે. લોક વ્યવહારમાં વિદુરજીને ચાચા કહીને, કાકા કહીને ભગવાન પ્રણામ કરે છે. પણ અત્યારે રાત્રિનો સમય છે, એકાંત છે, બીજું કોઈ છે નહીં કે લોક વ્યવહાર દેખાડવો પડે. અત્યારે તો ભક્ત અને ભગવાનનું મિલન થઈ રહ્યું છે. સહસ્ત્ર શીર્ષણ ચરણોપધાનમ. સુખદેવજીએ ભાગવતમાં વિદુરજીનું નામ આપ્યું. શું? સહસ્ત્ર શીર્ષણ ચરણોપધાનમ. વિદુરજીની ગોદ હતી, વિદુરજીનો ખોળો હતો, એ સહસ્ત્ર શીર્ષ ભગવાનના ચરણોનો તકિયો બની ગયો. અર્થાત ભગવાને એમાં પોતાના ચરણો પધરાવેલા છે. અને ઈ વિદુરજી મહારાજ ભગવાન આ જગતમાંથી જતા હતા, પોતાની લીલાને પૂર્ણ કરતા હતા અને સૌથી છેલ્લે યાદ કર્યા હોય તો વિદુરજી છે. ભગવાને અંતમાં ઉદ્ધવજી અને મૈત્રેયજીને ભાગવતનું જ્ઞાન આપ્યું અને પછી સ્વધામમાં જઈ રહ્યા છે. જતા જતા ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, તું બદ્રિક આશ્રમમાં જા અને ત્યાં જે મારા ભક્તો આવે એને મેં તને જે ભાગવતનું જ્ઞાન આપ્યું છે એને આપજે. અને ત્યાં મૈત્રેયજી બેઠા હતા. મૈત્રેયજીને ભગવાન કહે છે કે હે ઋષિવર, તમે આ ભાગવતનું જ્ઞાન વિદુરજીને આપજો. કારણ કે વિદુર એક મારા એવા ભક્ત છે કે જેણે મારી પાસે કઈ માંગ્યું નથી, મેં એને કઈ આપ્યું નથી. બધા ભક્તોને કોઈને માંગવાથી, કોઈને વગર માંગે, પણ બધાને મેં કાંઈનું કાંઈ આપ્યું છે. પણ વિદુર એક એવા ભક્ત છે કે જેને મેં કઈ આપ્યું નથી અને એને કઈ માંગ્યું નથી. એટલા માટે અંતમાં તમે આ જ્ઞાન જ્યારે વિદુર તમને મળે તો એને સંભળાવજો. અને ઉદ્ધવજીના મુખેથી આ વાત સાંભળીને જ વિદુરજી મૈત્રેય ઋષિ પાસે આવ્યા છે ભગવત સ્વરૂપનું, ભગવત તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પણ માનવ સમાજના મંગલ માટે પ્રેરિત થઈને પ્રશ્ન કરી રહ્યા છે. ભગવાન, સંસારના લોકો સુખી થવા માટે પ્રયાસ કરે છે પણ સુખ મળતું નથી, એનું કારણ શું? પોતાની માટે પ્રશ્ન કરી રહ્યા છે. તો એ મૂર્ખ લોકો શું કે સાધુઓ સમાજ ઉપર બોજ છે, સાધુઓ સમાજ માટે કરે છે શું? સમાજનું જે રીતે હિત થાય, મંગળ થાય, બધો પ્રયાસ તો કરે છે. મારા પ્રભુપાદજીના શિષ્ય છે પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજ. તો મહારાજજીને એક વખત ક્લાસ પછી એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, બધા જ સાધુ થઈ જાય તો સમાજ ચાલશે કઈ રીતે? શું પ્રશ્ન કે બધા જ સાધુ થઈ જાય તો સંસાર સમાજ ચાલશે કઈ રીતે? મહારાજે પૂછ્યું, તમારી વાત સાચી, તમે શું છો?
તો કે હું સીએ છું, ચાર્ટર એકાઉન્ટ. મહારાજે કે દુનિયામાં બધા સીએ થઈ જાય તો એ કે તમારું કેમ ચાલશે? સમાજની તો પછી વાત, પણ તમારું કેમ ચાલશે? તો મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે સમાજને બધી જ જરૂર છે. ડોક્ટરોની જરૂર છે, સીએની જરૂર છે, એન્જિનિયરોની જરૂર છે, સેવકોની જરૂર છે, વેપારીઓની જરૂર છે, મજદૂરોની જરૂર છે, બધાની જરૂર છે સમાજની. બધાથી જ સમાજ ચાલે, અને બધાની જરૂર છે એમ સમાજને સાધુની પણ જરૂર છે. અને બધા કરતા વિશેષ અને વધારે સાધુની જરૂરિયાત છે, કારણ કે સાધુ છે એ સમાજને સહી માર્ગદર્શન આપશે. સમાજના બગડેલા લોકોને જ્ઞાન આપીને, સમજણ આપીને સુધારશે. સમાજને જીવનનું લક્ષ્ય બતાવશે, જીવનની સાચી દિશા બતાવશે. સમાજ માટે સૌથી ઉપયોગી બે જણા છે. એક તો પોલીસ વાળા, ઈ ડરાવીને ધમકાવીને સમાજને સુધારશે, અને સંતો છે એ સમજાવીને જ્ઞાન આપીને સમાજને સુધારશે. સમાજ સુધારનું કામ પોલીસ થી તો બીક ના મારે કે કાયમ નો સુધરે. કૂતરાની પૂંછડીનું આપણે દ્રષ્ટાંત દે ને, એ દબાણેલી હોય ત્યાં સુધી જ સુધરે. પોલીસ તો એ બીક ના માર્યા થોડોક સમય સીધા હાલે, પણ સાચા સાધુઓનો સંગ મળી જાય ને એની એક વાત હૃદયમાં ઉતરી જાય. તો આપણે કાલ પરમ દિવસે ચર્ચા કરતા હતા, વાલ્ય લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ ગયો, મૃગારી મહાન સંત થઈ ગયો, ઈ વેશ્યા હતી કેટલી મહાન થઈ ગઈ. આવા કેટલા દ્રષ્ટાંતો ભરેલા પડ્યા છે. એકથી મોટા એક પાપી પ્રવૃત્તિના જીવો પણ ક્ષણભરના સત્સંગથી પવિત્ર થઈ ગયા. આનથી મોટી સમાજ સેવા શું હોય? પણ છતાં અજ્ઞાની જીવનને કોણ સમજાવવા જાય? એને તો એને એમ જ છે કે ભાઈ કંઈક કરે, સમાજને ખવડાવે, સમાજ માટે કંઈક શું કે એનું કંઈક એને પૈસા આપી દે, એને કંઈક ભૂખ્યાને ભોજન કરાવી દે, બસ આ જ સમાજની સેવા. તો હા, કેવો સુંદર પ્રશ્ન શૌનકાદિ ઋષિએ પૂછ્યો કે સુતજી, એક સાધન બતાવો કે જેનાથી બધું જ પ્રાપ્ત થઈ જાય. અને જવાબમાં સુતજી કહે છે કે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેનું ભાષિતમ. શ્રીમદ ભાગવત એક એવી વસ્તુ છે કે જેનાથી એકથી જ બધું પ્રાપ્ત થઈ જશે. પ્રભુપાદ મહારાજ આ જ ભાગવતનો આશ્રય લઈને સમાજને કેટલો મોટો લાભ આપ્યો. પ્રભુપાદજીએ જે સમાજ સુધારો કર્યો છે એ બીજા કોઈ કર્યો હશે? આજ દેશ દુનિયામાં લાખો ને કરોડો લોકો પ્રભુપાદજીની સંસ્થામાં જોડાઈને કૃષ્ણ ભક્તિ કરીને કેટલાય વ્યસન છોડ્યા, કેટલાય વ્યભિચાર છોડ્યો, કેટલાય દુરાચાર છોડ્યો. કેવા કેવા લોકો હતા. પ્રભુપાદજી એ વખતે પણ પ્રભુપાદજી પાસે જે આવતા એમાં કેટલાય તો એવા હતા કે પ્રભુપાદજી ગુલાબજાંબુ કચોરી બહુ સારી બનાવતા, તો એ ખાવા માટે આવતા, એ કઈ ભક્તિ કરવા માટે નહોતા આવતા. પણ એક સાચા સાધુના હાથનો બનેલું ભોજન, ઠાકોરજીને ભોગ લાગેલો પ્રસાદ ખાઈ ખાઈને સુધરી ગયા. અમારે એક હરિદાસ પ્રભુ કરીને હમણાં 2 વર્ષ પહેલા શરીર છૂટી ગયું. ઇસ્કોન ટેલિવિઝન સંભાળતા હતા, તો પ્રભુપાદજીની ઘડિયાળ ચોરવા માટે આવેલા. પ્રભુપાદજી પાસે ઘડિયાળ બહુ સારી હતી, તો એ ચોરવા માટે આવેલા. અને પ્રભુપાદજીની સાથે સંવાદ થયો, વાતચીત થતા થતા મને અત્યારે પાકું સ્મરણમાં નથી આવતું એની કથા કઈ રીતની છે, પણ એવું જ કંઈક હતું. પ્રભુપાદજીના વચનો સાંભળીને એનું હૃદય પરિવર્તન થઈ ગયું. પ્રભુપાદજીથી દીક્ષા લીધી અને ભક્ત થઈ ગયા. હમણાં સુધી ઇસ્કોન ટેલિવિઝન સંભાળતા. હમણાં અત્યારે એક માલતી માતા પ્રભુપાદજીના પહેલા શિષ્ય મુંબઈમાં હમણાં અઠવાડિયા 10-15 દિવસ પહેલા હતા. એમના પતિ હતા શ્યામ સુંદર. તો માલતી માતા એક વખત અમેરિકામાં ગયા છે, જ્યાં ઇન્ડિયન વસ્તુઓ, એને શું કે સ્ટોલ હતો ઇન્ડિયન વસ્તુઓનો. તો એમાંથી એક ઇન્ડિયન ડોલ, એક ઢીંગલી લઈને આવ્યા. અને પ્રભુપાદજી એના ઘરે જોયું અને કે છે આ શું, આ ક્યાંથી લાવ્યા? તો કે અમુક સ્ટોરમાંથી લાવી. તો કે એની સાથે બીજી 2 આવી ડોલ હશે, બીજી આવી 2 ઢીંગલીઓ હશે. તો કે આ હતી ને, એક કે પીળા કલરની ને એક વ્હાઈટ કલરની.
અને એ બ્લેક કલરની લઈને આવ્યા હતી કે આ ડોલ નથી, આ જગન્નાથજી છે. પછી ગયા તો બીજા સુભદ્રાજી અને બલરામજીને લઈને આવ્યા અને ત્રણેય પાસે બેસાડીને પ્રભુપાદજી આરતી કરીને કહે છે કે ભારત વર્ષમાં ભગવાન કૃષ્ણના આ સ્વરૂપની દક્ષિણ ભારતમાં આરાધના થાય છે અને કળિયુગ માટે ભગવાન કૃષ્ણનું આ જ સ્વરૂપ પૂજનીય છે. તો એ તો નાના નાના હતા. પછી પ્રભુપાદજીએ માલતીના પતિ હતા શ્યામ સુંદર, એને કીધું કે તમને આવડે છે મૂર્તિ બનાવતા? સેમ આવી આ 3 મૂર્તિ છે, આવી 3 મોટી બનાવી દો. તો શ્યામ સુંદર પ્રભુ કે બનાવી દઈશ. તો એને મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કર્યું. પ્રભુપાદજી એક દિવસ જોવા માટે ગયા, ક્યાં સુધી કામ પહોંચ્યું જોતા રહેતા પ્રભુપાદજી. તો જગન્નાથજીની મૂર્તિ બનાવતા સિગરેટ પીતા પીતા, અને મૂર્તિ બનાવ સિગરેટ નો આગળનો જે છોલ હોય ને જગન્નાથજી ઉપર પાછા આમ ઠપ કરે. આપડી જેવા હોય તો 2 દંડા મૂકીને કાઢે. પ્રભુપાદજી બધું સહન કરીને, સાધુઓના લક્ષણમાં ભગવાન કપિલ દેવે પહેલો જ લક્ષણ કીધું તિતિક્ષવ, જે સહનશીલ હોય. અને આ બધું સહન કર્યું ત્યારે એ ભક્ત થયા. કે બીજો કોઈ કાઢી મૂક્યા હોય તો એ બિચારા ક્યાં સુધરવાનો એને અવસર જ મળવાનો. તો આ બધા લોકોને પણ સુધારવા, આનાથી મોટી સમાજ સેવા શું હોય બતાવો. બધાને કોણ કહેવા જાય? તો બહુ સુંદર ઋષિઓનો પ્રશ્ન છે કે એકમાં બધું પ્રાપ્ત થઈ જાય અને કરાવવાળું સાધન છે શ્રીમદ ભાગવત. તો તમારે અહીંયા આયોજન છે. હવે કાલથી ઠાકોરજીની શું ઈચ્છા છે, ચાલુ થાય છે કે પરમ દિવસથી ચાલુ થાય છે કે ઇન્દ્રદેવ શું કરશે હવે એને ખબર હોય. તો ચાલો વિશેષ સમય નહીં લેતા. કેટલી 40 મિનિટ થઈ ગઈ મહાત્મા કે વધારે થઈ? 50. એટલે તમે કથા સાંભળતા હતા ઘડિયાળમાં જોતા? તો કાંઈ નહીં, ભગવાનની કૃપાથી આપણો પ્રોગ્રામ સરસ થઈ ગયો. અમે ત્યાંથી છેક આવ્યા પણ માથે ન પડ્યું, વસૂલ થયું. 2.5 કલાક કીર્તન થયા, 1 કલાક, પોણો કલાક કથા થઈ અને પ્રસાદ તો આહા. હા, કેટલા વાટક્યા ખીર પીધી હાજુ બોલજો. આ શ્રીનાથજી પ્રભુ આ 2 બાજુ બેઠા હતા અને બોલા એ રાકેશ આને આપ, આ બોલાય કે રાકેશ આને આપ, એમ કરીને 2 5 5 6 વાટક્યા. સારું થયું વલ્લભભાઈ મઠો રાખ્યો તો 1-2 થાળીમાં ઓટી જાત, પણ તમારી ખીર હતી તો 5 વાટક્યા બધા ભક્તોએ લીધી. તો માતાઓને પણ વિશેષ ધન્યવાદ કે એટલો સુંદર પ્રસાદ બનાવ્યો બધા વૈષ્ણવો માટે. સવારના મહેનતમાં લાગ્યા હશે, હવે પથારીમાં પડશે એટલે લગભગ સવાર તો વલ્લભભાઈ, એમના પરિવાર, એમના ભાઈઓ, આ બધાની મહેનતથી અને ભાવથી ઠાકોરજીએ કૃપા કરીને આપણને લોકોને પણ ઈ બાને કીર્તન અને સત્સંગનો અવસર મળ્યો. તો આપણે એમની માટે એક વખત મહામંત્રથી અભિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. અને અમારા રાજ તિલક પ્રભુ તો છે તમારા જાસોલિયા પરિવારમાં સાચા સંત, વગર કરે તેમ બધા તરી જાય છે. શીલ પ્રભુપાદ કી જય.